સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 22 અને 23નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સાંભળ્યું હતું કે જ્યાં હિંસા થતી હોય તે દેવની પ્રસાદી ન લેવી, પ્રસાદનું મહાત્મ્ય, રસ્તે ચાલતા કોઈ પણ દેવસ્થાન આવે તેને નમસ્કાર કરવા, સંતોને નમસ્કાર ક્યારે ન કરવા. હવે આજના વિડીયોમાં આપણે સર્વે શ્લોક નંબર 24નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 24. સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સહાતવ્યો ન કેનચિત પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિત. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ પણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે, અમારા આશ્રિતોએ પોતપોતાના વર્ણ ધર્મનો અને આશ્રમ ધર્મનો ક્યારેય પણ ત્યાગ કરવો નહીં. વર્ણ અને આશ્રમ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ આ 4 આશ્રમ છે. અથવા ગૃહસ્થાશ્રમ, ત્યાગાશ્રમ એમ આશ્રમ છે. તો પોતાના આશ્રમ અને વર્ણ ધર્મનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. ગમે એવી વિકટ પરિસ્થિતિમાં કદાચ મુકાઈ જઈએ અને સહેજ વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ થઈ જાય, પણ જો પરિસ્થિતિ સારી આવે તો તરત જ પાછું પોતાના વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે વર્તવું. પરધર્મનું આચરણ કરવું નહીં, પાખંડ ધર્મનું આચરણ કરવું નહીં, કલ્પિત ધર્મનું આચરણ પણ કરવું નહીં. આ શ્લોક ઉપર શતાનંદ સ્વામી વિવરણ કરતા કહે છે, પોતે જે આશ્રમમાં હોઈએ, જે વર્ણમાં હોઈએ, એ વર્ણ અને આશ્રમનો ધર્મ હંમેશા પોતાને માટે હિતકારી છે. ભૃગુ ઋષિ એમ કહે છે, પોતાનો ધર્મ માણસને સુખ આપે છે. ભગવાન સ્વયં ગીતામાં કહે છે, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પરધર્મ ભયાવહ છે, દુઃખકારી છે, પોતાનો ધર્મ સુખકારી છે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ગૃહસ્થના ધર્મ એ ત્યાગીને દૂષણરૂપ છે અને ત્યાગીના ધર્મ ગૃહસ્થને દુઃખકારી છે. કોઈ ગૃહસ્થને ભગવા લુગડા ઉપર બહુ પ્રેમ હોય અને એ નક્કી કરે કે એક ખેસ ભગવો રંગી આપણે રોજ સવારમાં ઓઢી અને ઠાકોરજીની પૂજા કરવી, તો એ ગૃહસ્થના માટે બરાબર નથી. ભગવું લુગડું ઓઢવું એ સાધુનો ધર્મ છે, ત્યાગીનો ધર્મ છે, ગૃહસ્થનો ધર્મ નથી. ગૃહસ્થની શોભા સાધુને દૂષણરૂપ છે. ગૃહસ્થને શોભે એવા આચરણો, ગૃહસ્થને શોભે એવા ઉપકરણો, ગૃહસ્થને શોભે એવી ટાપટીપ એ સાધુજનોને માટે અનફિટ લાગે, એટલે કે એમના માટે દુઃખકારી છે, એમને શોભાસ્પદ નથી. તમે ભૂલે ચૂકે ક્યાંય માથે મુંડન કરાવ્યું હોય તો એકદમ માણસો તમને જોશે, કેમ ભાઈ શું છે, તરત પૂછશે, કારણ કે માથે મુંડન જોઈને અમંગળ કલ્પના આવે. કારણ કે મુંડાવેલું માથું ગૃહસ્થને શોભતું નથી, જ્યારે સજાવટવાળા વાળ ત્યાગીને શોભતા નથી. એ રીતે જે તમને શોભારૂપ છે એ સાધુને શોભાસ્પદ નથી. ગૃહસ્થના ધર્મો ત્યાગી માટે પરધર્મ છે, ત્યાગીના ધર્મ ગૃહસ્થ માટે પરધર્મ છે. એટલે ગીતા કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાના ધર્મમાં મરી જવું સારું છે, પણ પરધર્મ હિતકારી નથી. હવે આ શ્લોકમાં જે પાખંડ અને કલ્પિત ધર્મ જે 2 શબ્દ મૂક્યા એનું વિવરણ સમજાવે છે. પાખંડ કોને કહેવાય અને કલ્પિત ધર્મ કોને કહેવાય? પાપમ સનોતિ ઇતિ પાખંડ. જે વસ્તુ શાસ્ત્રમાં વર્ણવી ન હોય, પાપને પોષવા માટે, પોતાના દંભને સાચવવા માટે, પોતાના સ્વભાવને ઢાંકવા માટે જે જાતના આચરણ કરાય, જે આચરણને શાસ્ત્રનો, ધર્મનો ક્યાંય ટેકો ન હોય, એને પાખંડ કહેવાય. દાખલા તરીકે કોઈને એમ થાય કે મારે તો આજે અમુક વસ્તુ ખાવી છે, હવે સીધી રીતે કોઈને કહીએ કે આ વસ્તુ આજે બનાવી લાવજો, તો એ કદાચ માને કે ન માને. તો એને જો એવી રીતે કહીએ કે આજ રાતે મને સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નમાં મહારાજે મને કહ્યું કે તમે મોહનથાળ બનાવો અને મને જમાડો, એવી વાત સાંભળતા જ પેલો ભાઈ બિચારો પ્રેમથી દોડાદોડ કરી મૂકશે અને એ બનાવી દેશે. આ પાખંડ ધર્મ જ્યાં ત્યાં દેખાય છે. ભગવાન એવા ભૂખ્યા નથી થઈ ગયા,
પરમાત્મા એવા ક્ષુલ્લક નથી કે વાત વાતમાં આપણા સ્વાર્થ માટે એમનો ઉપયોગ કરીએ. આગળ શિક્ષાપત્રીમાં એ પણ આવશે કે ભક્તિના આલંબન વડે પોતાના સ્વાર્થની સિદ્ધિ કરતા હોય એનો સંગ ન કરવો, એ વાક્ય આવશે. ત્યાં વધુ વિવરણ આવશે. અત્યારે સ્વામી એટલું જ કહે છે કે આવા કેટલાય પાખંડો કળિયુગમાં ચાલે છે. સતયુગમાં ઓછા હતા, પણ કળિયુગમાં તો ઘણા બધા ચાલે. શ્રી કૃષ્ણ ભગવાન વખતે પણ એક પાખંડ ધર્મ થયો છે. કાશીમાં પોંડરક નામે એક માણસ થઈ ગયો. એ પોંડરકને એમ થઈ ગયું કે હું જ વાસુદેવ બનું. એણે 4 હાથની વ્યવસ્થા કરી, લાકડાના 2 હાથ બનાવ્યા, ચતુર્ભુજ બન્યો, શંખ ચક્ર ગદા પદ્મધારી બની ગયો. બનાવટી આયુધો હાથમાં ઝાલીને મિથ્યા વાસુદેવ થઈને એણે પાખંડનો પ્રચાર કર્યો. જો કે પાખંડ લાંબુ ટપતું નથી, એનો અંત જ આવે છે, અને પાખંડને જે ટેકો આપે છે એનોય અંત આવી જાય છે. ભગવાનના ભક્તોએ કોઈ પણ રીતે ક્યારેય પણ પાખંડ ધર્મનું આચરણ કરવું નહીં. અનેક પ્રકારના પાખંડો અત્યારે ચાલે છે, પણ એટલું સમજી રાખવું કે શાસ્ત્ર વિરુદ્ધ કોઈ પણ શાસ્ત્ર, ગીતા, ભાગવત, રામાયણ, વેદ પરંપરા, ઉપનિષદ પરંપરા વગેરે શાસ્ત્ર સિવાયના મન કલ્પિત જે પ્રચારો થાય, મન કલ્પિત જે દેખાવો થાય, મન કલ્પિત અનેક પંથો ચાલે, એ પાખંડ ધર્મ જ છે. જેને શાસ્ત્રનો ટેકો નથી, જેને વેદનો કોઈ ટેકો નથી, એ વેદ શાસ્ત્ર વિરુદ્ધ ધર્મ એ પાખંડ ધર્મ છે. એવો ને એવો બીજો કલ્પિત ધર્મ છે, મન કલ્પિત. એવી એવી વાતો કરે, કલ્પનામાંથી ઉદ્ભવેલી, બિલકુલ કઈ સત્ય જ ન હોય, સત્યનો આધાર ન હોય. બનાવટી પાત્રો ઉપર જેમ આખું પુસ્તક લખાય એ રીતે પોતાની કલ્પના દોડાવીને અનેક લીટીઓ લખીને જાત જાતના તરંગો વહેતા કરીને કળિયુગમાં માણસોને જે છેતરવામાં આવે છે તે કલ્પિત ધર્મ. શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે કે કળિયુગમાં પાખંડ અને કલ્પિત ધર્મો બહુ ચાલશે. એમાં કોણ ફસાય? જે અતિ શ્રદ્ધાળુ હોય. આપણી શ્રદ્ધા છે એ સોનું છે. શ્રદ્ધા અતિ ઉત્તમ વસ્તુ છે, પણ તમને ખ્યાલ હશે કે તમે જો સોનાનો મહિમા સમજો છો તો એને સાચવો છો. શ્રદ્ધા એવી સોના જેવી ઉત્તમ વસ્તુ છે, એને સાચવવી પડે છે. નહીં તો જેમ સોનાની ચોરી થાય છે તેમ શ્રદ્ધાની પણ ચોરી થાય. કપટીઓ પોતાની કપટ જાળમાં તમને ફસાવીને શ્રદ્ધાનું હરણ કરી જાય છે. એટલે સોનાથી એ અધિક મૂલ્યવાન શ્રદ્ધાને દેવમાં રાખો, શ્રદ્ધા શાસ્ત્રમાં રાખો, શ્રદ્ધા એ શાસ્ત્ર પ્રમાણે વર્તતા સંતોમાં રાખો, શ્રદ્ધા ભગવાનના ભક્તોમાં રાખો. પરંતુ ભક્ત, શાસ્ત્ર, સંત અને દેવ એ સિવાય બીજે જ્યાં ને ત્યાં જો શ્રદ્ધાનું આરોપણ કરશો તો એ શ્રદ્ધા તમારી અંધકારમાં લપટાઈ જઈ અને દુખી કરી નાખશે. શ્રદ્ધા આંબાના વૃક્ષના છોડ જેવી છે. એને એક જગ્યાએથી ખેંચીને બીજી જગ્યાએથી ખેંચીને ત્રીજી જગ્યાએ, એમ જો એનું વાવેતર કરશો તો એ સુકાઈ જશે. શ્રદ્ધા હંમેશા સાચા સ્થળે જ રાખવી, તો જ એ સચવાઈ રહેશે અને આપણને સુખનું કારણ બનશે. શ્રીમદ ભાગવતનું વાક્ય ટાંકીને અહીં સ્વામી કહે છે, વિધર્મ પર ધર્મશ્ચ આભાસ ઉપમાંચલ અધર્મ શાખા પંચેમાં ધર્મજ્ઞો ધર્મવત્યજેત. અધર્મની 5 શાખાઓ છે. જેમ કોઈ બેંકની શાખાઓ હોય છે, જેમ કોઈ સંસ્થાની શાખાઓ હોય છે, એમ અધર્મની પણ 5 શાખાઓ છે. ભૂલે ચૂકે પણ આપણી શ્રદ્ધા ત્યાં જમા કરાવી આવવી નહીં, એટલું ધ્યાન રાખવાનું. વિધર્મ, પરધર્મ, આભાસ ધર્મ, ઉપમા ધર્મ અને છળ ધર્મ, આ અધર્મની 5 શાખાઓ છે. ધર્મજ્ઞ એવા ડાહ્યા માણસોએ એ 5 શાખાઓને છોડી દેવી, ક્યાંય પણ એમાં ફસાવું નહીં. ધર્મનો લોપ થતો હોય એને વિધર્મ કહેવાય છે. પરધર્મની વ્યાખ્યા તો આવી ગઈ. આભાસ ધર્મ એટલે ધર્મનો આભાસ દેખાતો હોય પણ અંદર ઊંડાઈ જ ન હોય, એને આભાસ ધર્મ કહે છે. ઉપમા ધર્મ એટલે કે પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે શાસ્ત્રનો ટેકો લઈને વાતો કરે અને અંદર કાંઈ પણ હોય નહીં, એ છે ઉપમા ધર્મ. અને છળ ધર્મ એટલે છેતરપિંડી. આ 5 અધર્મની શાખાઓ છે. ડાહ્યા માણસોએ એનો ત્યાગ કરી દેવો. મનુ ઋષિ એમ કહે છે, વરમ સ્વધર્મો વિગુણો ન પારક્ય સ્વનુષ્ઠિતઃ પરધર્માશ્રયાન્નુનમ સદ્ય પતતિ જાતિતઃ. મનુ ઋષિ જે સ્મૃતિકાર છે,
ધર્મશાસ્ત્રના રચયિતા છે. એ મનુ ઋષિ પોતાની મનુસ્મૃતિમાં એમ કહી ગયા છે કે જેને મોક્ષ જોઈતો હોય, જેને સંસારમાં સુખી થવું હોય, સંતોષથી જેને જીવવું હોય, શાંતિથી જેને જીવન પસાર કરવું હોય, તો એક ઈષ્ટદેવમાં શ્રદ્ધા રાખવી. ઈષ્ટદેવ એક જ હોય. નમસ્કાર બધે કરો, આદર સૌનો, પરંતુ આશરો એકનો. એટલે એક ઈષ્ટદેવ, એક જપ. જપ એટલે માળા. સવારના તમે જુદો જપ કરતા હો, બપોરે જુદો જપ કરતા હો, વળી સાંજે પણ જુદો જપ કરતા હો, રાત્રે સૂતી વખતે એથી વળી ચોથા પ્રકારનો જપ કરતા હો. એકેય જપની સિદ્ધિ થતી નથી. જપ સિદ્ધિ જોઈતી હોય તો એક જ નામનો જપ, એક જ ઈષ્ટદેવનું ધ્યાન, એકનો આશરો, તો એ જીવ તરી જાય છે. પતિવ્રતાનો ધર્મ એનું નામ છે. અહીં પતિવ્રતા શબ્દ એમ વપરાય છે કે જેમ કોઈ સન્નારી હોય અને એ પોતાના પતિને આશરે જીવે છે, એ પતિની સેવા કરે છે. હવે એને ઘેર પતિના સગા આવશે, કાકા, મામા, ભાણા, ભત્રીજા, તો શું એને જમાડે નહીં? જમાડે છે. એને પણ પ્રેમથી જમાડશે, એનું સ્વાગત કરશે, એનો સત્કાર કરશે. પણ જે ભાવ, જે રીતનો આશરો પોતાના પતિનો છે એવો તો ક્યાંય નહીં હોય. એ જ પ્રમાણે ભક્તજનોએ પતિવ્રતાના ધર્મનો એટલે કે એક જ ઈષ્ટદેવનો દ્રઢ આશરો રાખવો. એમાં સુખ આવે કે દુઃખ, પણ કોઈ દિવસે મન ચલાયમાન થવું ન જોઈએ. વચ્ચે એક વખતે એવો વાદ ઉપડેલો, એક જોરદાર હવા ઉપડેલી. કોઈ માણસ ફૂંક મારી આપે અને પાણીથી બધાય રોગ મટી જાય છે એવી હવા. એવો વંટોળ ઉપડ્યો. એમાં કેટલાય પરમ ભક્તો પણ બાટલા લઈને દોડ્યા. ત્યારે નવાઈ લાગી કે તમને તમારા ઈષ્ટદેવનો મહિમા કેટલો. તમે કાયમ બોલ્યા કરો છો, સુખ દુઃખના દાતા, કરતા હરતા એક પરમાત્મા છે. સાજા માંદા થવું એ શરીરનો ધર્મ છે. શરીર એ રોગનું ઘર છે. જ્યારે એમાં કોઈ રોગ પેદા થાય ત્યારે શાસ્ત્ર છૂટ આપે છે. તમે યોગ્ય વૈદ્ય કે ડોક્ટર પાસે દવા કરાવો. દવા લેવાની છૂટ છે, એમાં પાપ લાગતું નથી. તમે માંદા પડો, કોઈ વૈદ્ય ડોક્ટર પાસે જાઓ, એ કાંઈ એનો આશરો કર્યો ગણાતો નથી. એમાં કોઈ ઉપાસનાનો ભંગ થતો નથી. પણ કોઈ એમ કહે કે લાવો ને, હું એવા 4 મંત્ર તમને આપું તો તમારું બધુંય મટી જાય, પેટ મટી જાય, માથું મટી જાય, તો કહેવું એ તો ના ચાલે. જો એ રીતે ફૂંક મારીએ મટી જતું હોય તો કરોડો રૂપિયા ખર્ચીને આ દવાખાના, ડોક્ટરો, વૈદ્યો શા માટે હોય? એવા ફૂંક મારવા વાળા 4 તૈયાર કરે ને લાઉડ સ્પીકરમાં ફૂંક મારે ને એક સાથે 4 લાખ માણસને બધું મટી જાય. એ વસ્તુ કલ્પિત છે. એને કોઈ ઇતિહાસ કે શાસ્ત્ર કે વાસ્તવિકતાનો કોઈ ટેકો નથી. મનુ ઋષિ કહે છે કે જેને પોતાના ઈષ્ટદેવ ઉપર વિશ્વાસ હોય, પરમ શ્રદ્ધા હોય, તો એ દવા કરશે, એ ઔષધિ કરશે, તો એને મનમાં એમ થશે કે ભગવાનની દયાથી મટી ગયું. એને એમ નહીં થાય કે ફલાણા વેદની દવાથી મટી ગયું. પ્રભુની કૃપાથી આ રોગ મટ્યો. ભગવાનના આશીર્વાદ. એની ઈચ્છા હતી ત્યાં સુધી તકલીફ પડી, એમની ઈચ્છા હશે એટલે હવે સારું થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાન એક હરિભક્ત પાસે ગયા. એમનું નામ કડવા ભગત. નામ કડવા અને જ્ઞાતિથી પણ એક કડવા પટેલ હતા, પણ ચુસ્ત ભક્ત હો. સ્વામિનારાયણ ભગવાન છતાંની આ ઘટના, એને શરીરમાં મંદવાડ પેઠો, ભયંકર પીડા થઈ. શ્રીજી મહારાજ એની પથારી પાસે ઊભા રહ્યા. પથારીમાં સૂતા સૂતા કડવા ભગતે હાથ જોડ્યા. મહારાજ એના મસ્તક ઉપર હાથ રાખીને ઊભા છે. વેદના એકદમ ચાલુ છે. શ્રીજી મહારાજ ભક્ત સામે જુએ છે. ભગત મહારાજની સામે જોઈ રહ્યા છે. ભગવાનના ભક્તોને જોઈ રહ્યા છે. ભક્ત ભગવાનને નિરખી રહ્યા છે. એકદમ થોડી વારમાં કડવા ભગત કહે છે, મહારાજ જાણો છો ને, મારું નામ કડવો છે. મહાપ્રભુ હસ્યા. પ્રભુ, હું એમ ના કહું કે મને બહુ પીડા થાય છે. શું તમે નથી જાણતા? તમે ન જાણો એ કેમ બને? કારણ કે આ પીડા મોકલી છે જ તમે. કડવા ભગતને અંતરથી વિશ્વાસ હતો કે આ પીડા મોકલનાર જ તમે છો, બીજું કોઈ નહીં. વચનામૃતમાં પ્રભુ કહે છે, કાળ, કર્મ અને માયાનો શો ભાર છે કે ભગવાનના ભક્તને પીડી શકે. કોઈની માતા જોરદાર હોય ને એના છોકરા બજારમાં તોફાન કરતા હોય ને તોય આડોશી પાડોશી કાંઈ કહે નહીં, કારણ કે એની માતા માથા ભારે છે. ઝઘડો કરશે માટે એના છોકરાને કોઈ કંઈ કહે નહીં. તેમ
જેના ઈષ્ટદેવ જોરદાર હોય તો એને કાળ કર્મ માયા પણ હેરાન કરી શકે નહીં. જ્યાં કડવા ભગત આવું બોલ્યા ને એટલે શ્રીજી મહારાજ કહે છે, ભગત બોલો, ચપટીમાં તમારો મંદવાડ મટાડી દઈએ, પણ એક બીજો જન્મ લેવો પડશે આ પીડા સહન કરવા માટે. ત્યારે ભગત કહે, મહારાજ આનાથી 10 ગણી પીડા વધારે આપજો, પણ હવે બીજો જન્મ નથી જોઈતો. ભક્તની હિંમત જોઈને તરત જ પ્રભુએ પીડા મટાડી દીધી. ઘણા ભક્તો વાણીમાં એમ બોલતા હોય છે કે કરતા હરતા ભગવાન છે. ઘણીવાર હું અને તમે બધા બોલીએ છીએ કે કરતા હરતા શ્રીજી મહારાજ છે. એ શ્રીજી મહારાજ કરતા હોય ત્યાં સુધી તો મજા આવે, પણ જ્યારે હરતા બને ત્યારે હાય હોય થવા માંડે અને એ વખતે શ્રીજી મહારાજ પણ ભૂલાવા માંડે. સુખ દુઃખના દાતા શ્રી હરિ છે. આવો જેને દ્રઢ નિશ્ચય હોય એ સંસારને તરી જાય છે. મનુ ઋષિ, યાજ્ઞવલ્ક્ય ઋષિ, વૃદ્ધ પરાશર એમ કહે છે. આ ત્રણેય મહર્ષિઓના એક સરખા જ વાક્યો છે. એ એમ કહે છે કે જો તમે સાચા ધાર્મિક બની રહેવા ઈચ્છતા હો તો તમે જે વર્ણમાં હો, જે આશ્રમમાં હો, એ વર્ણ આશ્રમનો ખ્યાલ રાખી, પરમાત્માનો દ્રઢ આશરો રાખી એની ભક્તિ કરશો તો તમામ ધર્મનું રહસ્ય તમારા જીવનમાં આવશે. નિષ્કુળાનંદ સ્વામી આ ત્રણેય મહર્ષિઓના રહસ્યને પોતાની કાવ્યમય ભાષામાં એવું સરસ રજૂ કરે છે. સ્વામી કહે છે, ધર્મ ધર્મ સહુ કોઈ કહે પણ ધર્મમાં બહુ મર્મ છે. ધર્મસૂતના વચન એ જ પરમ ધર્મ છે. સ્વામી શું કહે છે? સ્વામી કહે છે કે ધર્મ ધર્મ સહુ કોઈ કહે પણ ધર્મમાં બહુ મર્મ છે. ધર્મસૂતના વચન એ જ પરમ ધર્મ છે. ધર્મ કયો? આપણે ધર્મની આટલી વ્યાખ્યાઓ સાંભળી. પરધર્મનું આચરણ ન કરવું, પાખંડ ધર્મનું આચરણ ન કરવું, કલ્પિત ધર્મનું આચરણ ન કરવું, પોતાના ધર્મમાં રહેવું, પોતાના ધર્મમાં દુઃખ આવે છતાં પણ ધર્મનો ત્યાગ ન કરવો, તો એ પોતાનો ધર્મ એટલે શું? સ્વામી પોતાની કાવ્ય ભાષામાં કેવું સરસ કહી દે છે કે ધર્મસૂતના વચન એ જ પરમ ધર્મ. આપણા માટે આપણો ધર્મ કયો? તો કે શિક્ષાપત્રી એ આપણો ધર્મ છે. એ ધર્મસૂતના વચન છે એટલે એ આપણો ધર્મ છે. અને એ ધર્મને આશરે રહેશો તો સદાય સુખી રહેશો, કોઈ દિવસે દુઃખી નહીં થાવ. ધર્મસૂતના આશ્રય બળે જમદૂતો પણ તમારાથી ડરતા રહેશે. બીજાની ક્યાં વાત, ભક્ત ચિંતામણીમાં એક વાત છે. સૌરાષ્ટ્રમાં ગોલીડા ગામના હરિભક્તો જમદૂતને લાકડી મારે છે. નવાઈની વાત છે ને. સામાન્ય ગૃહસ્થ જમદૂતોને લાકડી મારી હાંકી કાઢે છે. આવું અપ્રતિમ બળ એમનામાં આવ્યું ક્યાંથી? આવી દિવ્ય શક્તિ આવવાનું કારણ એ જ હતું કે એ પોતાના ધર્મમાં ચુસ્ત હતા. એ શિક્ષાપત્રીના પાલનમાં અણિશુદ્ધ હતા. એક ઈષ્ટદેવ, એક ધર્મ એને હતો. એમનામાં આશ્રય બળ અગાધ હતું એટલે કાળ એને કાંઈ કરી શક્યો નહીં. કાળને લાકડી મારી શક્યા. કેવી અજબની વાત છે. માટે જો એવા બળવાન થવું હોય, શૂરવીર થવું હોય અને આ લોક અને પરલોકમાં સુખી થવું હોય તો પરમાત્માની આજ્ઞાઓને ચુસ્ત વળગી રહેવું. કારણ કે આ આજ્ઞાઓ છે એ માણસને જડ બનાવવા માટે નથી. ઘણા એવી દલીલ કરે છે કે 200 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખાય ત્યારે સામાજિક સ્થિતિ જુદી હતી, આજે જુદી છે. પણ એવું નથી. કોઈ પણ સમાજ બદલાય, યુગના યુગ ચાલ્યા જાય, છતાંય શિક્ષાપત્રીની આજ્ઞાઓ એવી સુંદર છે કે ગમે તે યુગમાં પણ ભક્તજનોને માનવ માત્રને હિતકારી, સુખકારી અને દુઃખહારી બની રહે છે. અહીં આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.